દિવસ નજીક આવતા અમદાવાદ પોલીસ શહેરમાં સુરક્ષિત અને વ્યવસ્થિત ઉજવણી સુનિશ્ચિત કરવા માટે તેમની સતર્કતા વધારી છે। અમદાવાદના વિવિધ ભાગોમાં મોટી ભીડ એકત્ર થવાની અપેક્ષા સાથે પોલીસે કાયદોની વ્યવસ્થા જાળવવા અને કોઈ અનિચ્છનીય ઘટનાઓને રોકવા માટે અનેક પગલાં લીધા છે। અમદાવાદ પોલીસ કમિશનરે લોકોને વાહનોની આવક જાવક સંભાળવા માટે ટ્રાફિક પ્રતિબંધો અને માર્ગદર્શિકાઓ જારી કરી છે। મુખ્ય માર્ગો જેમાં સીજી રોડ અને સિંધુ ભવન રોડનો સમાવેશ થાય છે। 31 ડિસેમ્બર સાંજથી 1 જાન્યુઆરીની વહેલી સવાર સુધી વાહન વ્યવહાર માટે બંધ રહેશે। મુસાફરોને અસુવિધા ન થાય તે માટે વૈકલ્પિક માર્ગો પૂરા પાડવામાં આવ્યા છે। ટ્રાફિક વ્યવસ્થાપન ઉપરાંત શહેરના વ્યૂહાત્મક સ્થળોએ 145 ચેકપોઇન્ટ સ્થાપવામાં આવ્યા છે। 8000થી વધુ પોલીસ કર્મચારીઓ જેમાં વિવિધ રેન્કના અધિકારીઓનો સમાવેશ થાય છે। ઉજવણી પર નજર રાખવા માટે તૈનાત કરવામાં આવ્યા છે। તેમાં 93 PCR વાન, 78 હોક મોટરસાયકલ અને વાસ્તવિક સમયની દેખરેખ માટે 2324 બોડી વોર્ન કેમેરાનો સમાવેશ થાય છે। મદિરા પીને વાહન ચલાવવાનું રોકવા અને મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। નશામાં અને બેદરકારીપૂર્વક વાહન ચલાવનાર ડ્રાઈવરોની તપાસ માટે શ્વાસ વિશેષક અને સ્પીડ ગનનો ઉપયોગ કરવામાં આવશે। પોલીસે પ્રતિબંધ કાયદાઓ અમલમાં લાવવા અને ગેરકાયદેસર દારૂના વિતરણ અને વપરાશને રોકવા માટે અભિયાન શરૂ કર્યું છે। સંયુક્ત પોલીસ કમિશનર NN ચૌધરીએ શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવામાં જાહેર સરકારના મહત્વ પર ભાર મૂક્યો। તેમણે નાગરિકોને માર્ગદર્શિકાઓનું પાલન કરવા અને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિઓની જાણ અધિકારીઓને કરવા વિનંતી કરી। પોલીસે હોટેલ અને પાર્ટી આયોજકો સાથે સલામતી નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે સંકલન કર્યું છે। કુલ મળીને અમદાવાદ પોલીસ નવું વર્ષ ઉજવણીને સુરક્ષિત અને આનંદમય બનાવવા માટે કોઈ કસર છોડતી નથી। આ પગલાઓ સાથે શહેર ઉત્સાહ અને સુરક્ષાની સાથે નવું વર્ષ આવકારવા માટે તૈયાર છે। 3 ચેકપોઇન્ટ છે અને 100થી વધારે ચેકપોઇન્ટ 31મી ડિસેમ્બરના રોજ રહેશે અને એમાં બોડી વોર્ન કેમેરા તેમજ ડ્રિંક એન્ડ ડ્રાઈવ ચેક કરવા માટે બ્રેથ એનાલાઇઝર, એની સાથે સાથે ડ્રગ લીધેલ છે કે કેમ એના માટે જે ડ્રગ ટેસ્ટિંગ કિટ છે એને સાથે તૈનાત રહેશે।